છે તો ઈ કોમર્સ, એવિએશન અને કેબ એગ્રીગેટર્સના ડાર્ક પેટર્ન પર કન્ઝ્યુમર અફેર મંત્રાલયે તમામ સ્ટેકહોલ્ડર્સની સાથે બેઠક બોલાવી છે। આ બેઠકમાં સરકાર કંપનીઓને ગ્રાહકો સાથે પારદર્શિતા જાળવવા સૂચના આપશે। આના પર વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગંદી પાસેથી। કરણ, ડાર્ક પેટર્ન પર સરકારની શું યોજના છે? જી, તો સરકારે જે છે તે હવે ઈ કોમર્સ કંપનીઓ સામે આંખ લાલ કરી છે, કારણ કે ઈ કોમર્સ કંપનીઓ દ્વારા ઘણીવાર જે ડાર્ક પેટર્ન્સનો ઉપયોગ કરવામાં આવે છે તેની સામે હવે સરકાર કડક વલણ અપનાવી રહી છે। કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે આજે ઈ કોમર્સ સાથે એક મોટી બેઠક બોલાવી છે, જેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશોના અધિકારીઓ સામેલ થશે। સાથે જ મેક માય ટ્રીપ, પેટીએમ અને ઓલા ઉબરના અધિકારીઓ પણ જે છે તે આ બેઠકમાં સામેલ થવા જઈ રહ્યા છે। આ સાથે ગ્રાહકો સાથે પારદર્શિતા વધારવામાં આવે તે માટે કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય જે છે તે સૂચના પણ જાહેર કરી શકે છે તેવી એક શક્યતા છે। આ સાથે જ સરકાર જે છે તે પહેલાં જ એક ગાઈડલાઇન્સ રજૂ કરી ચૂકી છે ઈ કોમર્સ કંપનીઓને તેમની જે ડાર્ક પેટર્ન્સ છે તેમની સામે। હાલમાં જ સરકારે ગેરરીતિઓને લઈને જે છે તે ઉબરને પણ એક નોટિસ મોકલાવી હતી, કારણ કે કંપની દ્વારા અને ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટ સર્વિસીસ કંપનીઓ છે તેમના દ્વારા ટિપની જે માંગણી છે એ ગ્રાહકો પાસેથી પહેલાં જ કરવામાં આવતી હતી, તેને લઈને આ નોટિસ જે છે તે ઉબરને મળી હતી। હવે આ ડાર્ક પેટર્ન શું છે તેને સમજીએ। ઘણીવાર કંપનીઓ જે છે તે તમારા શોપિંગ કાર્ટમાં તમને પૂછ્યા વિના, તમને જાણ કર્યા વિના જ કોઈ સામગ્રી છે, કોઈ વસ્તુ છે તે ઉમેરી દેતી હોય છે। આ સાથે જ ગ્રાહકોનું કહેવું છે કે ગ્રાહકોને એવું કહેવું કે આ જે ડીલ છે ફક્ત થોડો સમય માટે જ છે, એમ કરીને ગ્રાહકોને લલચાવવા કે જે પેનિક છે એ ક્રિએટ કરવું એ પણ એક ડાર્ક પેટર્નનો જ ભાગ છે। આ સાથે જ ફ્લાઇટની ટિકિટ સાથે ટ્રાવેલ ઇન્સ્યોરન્સને જોડવું એ પણ ડાર્ક પેટર્ન જ સરકાર જે છે તે ગણી રહી છે। અને ગ્રાહકોને આકર્ષવા માટે જે ઓફર આપવામાં આવે છે અને પાછળથી તેને બદલી દેવામાં આવે છે તેની સામે હવે સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે અને આ જે છે આજે એક મોટી બેઠક થવા જઈ રહી છે। જી, આભાર કરણ। તો સાથે